પાલનપુર સદરપુર ગામે ભાગ્યાની હત્યાનો ભેદ ઉકેલાયો। પડોશી ખેડૂતે નજીવી બાબતે ₹40,000ની સોપારી આપી હત્યા કરાવી હતી। પોલીસે હત્યામાં સંડોવાયેલા 3 આરોપીઓની અટકાયત કરી। મૃતક ફુલાભાઈ ખરાડી સાથે પાડોશી ગણેશભાઈ ગામીને કચરો નાખવા બાબતે તકરાર થતા કરાઈ હત્યા। સોપારી લેનાર આરોપીએ કુહાડી અને ધોકાના ઘા મારી હત્યા કરી ફરાર થયા હતા। પોલીસની 10 ટીમોએ 150થી વધારે સીસીટીવી ચકાસી તેમજ 251 શંખમદોની પૂછતાછ કરી આરોપીને ઝડપી પાડ્યા। હત્યામાં સંડોવાયેલા અન્ય 2 ફરાર આરોપીઓને ઝડપી લેવાની કવાયત હાથ ધરી। તારીખ 11/3/2025ના રોજ સવારે 8:30 વાગ્યાની આસપાસ પોલીસને જાણ થાય છે કે સદરપુરા ગામ કે જે પાલનપુર તાલુકા પશ્ચિમમાં આવેલું છે ત્યાં એક આધેડ જેવા વ્યક્તિ કે જેની ઉંમર આશરે 25 થી 30 હોય તેવા વ્યક્તિની ઉપર કોઈ જાનલેવા હુમલો કરેલો છે અને હાલમાં તેને જે છે તે બોડી ત્યાં પડેલી છે। પોલીસને જાણ થતાં તાત્કાલિક ધોરણે પોલીસની ટીમો ત્યાં પહોંચી જાય છે, લોકલ પોલીસની ટીમ, અને ત્યારબાદ જે છે એ વ્યક્તિને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે। વ્યક્તિ જે હોય છે તે બોલી શકે તેવી ભાનમાં ના હોવાથી 1 દિવસની સારવાર બાદ તેમનું મૃત્યુ થાય છે। ત્યારબાદ પોલીસ દ્વારા જે છે એ આની અંદર હત્યાનો ગુનો ઉમેરો કરવામાં આવે છે। પરંતુ જે જગ્યાએ હત્યા થઈ હોય છે તે સદરપુરા ગામની સીમમાં કે જે ખેતર હોય છે, જે ખેતરની બાજુમાં તે અમરતભાઈ ભીખાભાઈ ગામીનું ખેતર હોય છે ને એ ખેતરમાં જેની પર હુમલો થાય છે તે કિરીટભાઈ કાવજીભાઈ ખરાડી કે જેની પર આ હુમલો કરવામાં આવેલો હોય છે। પોલીસ દ્વારા અલગ અલગ ઘણી બધી જગ્યાના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવે છે, પરંતુ કોઈ એવી ફળદાયી હકીકત પોલીસને મળતી ન હતી। તેથી કરીને પોલીસે તમામ દિશાની અંદર એ પોતાના હ્યુમન રિસોર્સના સોર્સને કાર્યરત કરી અને ઘણી ઊંડાણપૂર્વકની તપાસ છેલ્લા 3 દિવસથી પોલીસ કરી રહી હતી। અને આ તપાસના અંતે પોલીસની એલસીબીની ટીમને તથા સાથે સાથે સાયબર અને પેરોલની ટીમ દ્વારા આ ગુનાનો ઉકેલ કરવામાં આવેલો છે। જે બનાવ બનેલો છે તેમાં જે મુખ્ય કાવતરાખોર છે તે છે ગણેશભાઈ ભીખાભાઈ ગામી કે જેઓ જે મરણ જનાર છે તેની બાજુમાં જ રહેતા હતા અને માત્ર એક સામાન્ય કચરો નાખવાની બાબતો, પાણી નાખવાની બાબતો જે બાબતમાં થઈ અને રોજ બોલચાલ થતી હોય તેમણે પોતાના જ ખેતરમાં રહેતા બીજા ભાગીયાઓ કે જેમના નામ છે ક્રમશઃ ગણેશ ભીખાભાઈ શંકરભાઈ મેનાભાઈ ડુંગાચિયા અને ચકુરુભાઈ ઉર્ફે ચકુડો સમાભાઈ ભગોરા, સંજુભાઈ અમરાભાઈ ભગોરા અને દિનેશભાઈ ધનાભાઈ ભગોરા ને 2 લાખ રૂપિયાની સોપારી આપી આ વ્યક્તિના જે છે એ મારવા માટેનું કહ્યું હતું। અને ત્યારબાદ આરોપી દ્વારા જે છે રાત્રિના સમયે તેની પર હુમલો કરવામાં આવે છે અને ત્યારબાદ છે તેનું મૃત્યુ થઈ જાય છે। પરંતુ પોલીસ દ્વારા જે છે એ ખૂબ જ ઊંડાણપૂર્વકની તપાસ કરી અને તમામ આરોપીને જે છે પકડી પાડવામાં આવેલા છે।